आओ આપણે આ પવિત્ર દિવસે પરમેશ્વર પિતાની સ્તુતિ કરીએ। પ્રભુએ આજે આખા વિશ્વને એક ખાસ દિવસ આપ્યો છે, ફાધર્સ ડે, પિતૃદિન। આપણે પણ આ પિતૃદિનમાં જોડાઈએ ને પ્રભુને ધન્યવાદ આપીએ। પ્રભુનું વચન પિતાઓને આપણને સર્વને આ પ્રમાણે કહે છે, હે ઇસ્રાએલ સાંભળ, યહોવા આપણા ઈશ્વર તે એકલા જ યહોવા છે, અને યહોવા તારા ઈશ્વર પર તું પૂરા અંતઃકરણથી તથા તારા પૂરા મનથી તથા તારા પૂરા બળથી પ્રેમ કર। અને આ જે વચનો હું આજે તને ફરમાવું છું તે તારા અંતઃકરણમાં ઠસી રહે, અને તું ખનથી તારા છોકરાને શીખવ, ને જ્યારે તું ઘરમાં બેઠો હોય, ને જ્યારે તું રસ્તે ચાલતો હોય, ને જ્યારે તું સૂઈ જાય, ને જ્યારે તું ઉઠે ત્યારે તે વિશે વાત કર। પ્રાર્થના કરીએ। વાલા પરમેશ્વર પિતાજી, આ પવિત્ર દિવસે તમારી સ્તુતિ કરવાના માટે અમે આવીએ છીએ, ત્યારે તમે અમારા આકાશમાંના પિતા બન્યા છો પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા, એના માટે અમે આનંદ કરતા તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારું ભજન કરીએ છીએ। અને પ્રભુ, આ વિશ્વમાં અમને જે પિતાઓ આપ્યા છે એ સર્વને માટે અમે આભાર માનીએ છીએ। આજે અમારી સ્તુતિ, અમારા આભાર અર્પણો, અમારી પ્રાર્થનાઓ અને જે વચન અમે સાંભળીએ બધું તમને માન્ય થાય, અને એના અનેક ઘણા આશીર્વાદો સર્વ સાંભળનારાને અને ભાગ લેનારાને મળે એવી અમારી પ્રાર્થના છે। તમારા સેવકોને પણ પવિત્ર આત્માની કૃપાને આચ્છાદન નીચે રાખો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે માગીએ છીએ, આમેન। આવો આપણે પ્રભુના ભજનમાં જોડાઈએ। ભજન સંગ્રહમાંથી 57મું ભજન આપણે ગાઈએ। ઈશ્વર કરે છે ઉપકાર, આપણો કરે છે ઉગાર, તે સારો છે સૌકાળ। આપણે 57મું ભજન, એના પહેલા 4 અને છેલ્લો શ્લોક આપણે ગાઈએ। પહેલા 4 અને છેલ્લો શ્લોક। ઈશ્વર કરે છે ઉપકાર, આપણો કરે છે ઉગાર। ઈશ્વર કરે છે ઉપકાર, આપણો કરે છે ઉગાર, તે સારો છે સૌકાર। કેમ કે તેની કૃપા 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 કૃપા, કેમ કે તેની કૃપા ટકી સદાકાળ। તે દેવોના દેવને માન, એકલો છે મહિમાવાન, તે સારો છે સૌકાર। કેમ કે તેની કૃપા 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 કૃપા, કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ। સાંધા સૃષ્ટા પ્રભુને, ત્રિલોકનામાં વિભુને, સ્તોત્રો કરો સૌકાર। કેમ કે તેની કૃપા 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 કૃપા, કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ। એકલો કરે ચમત્કાર, સર્વલોક પર અધિકાર, તેને ભજો સૌકાર। કેમ કે તેની કૃપા 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 કૃપા, કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ। દેવાકાશી મહિમાવાન, તેને માનો સદગુણવાન, હમણાં તથા સૌકાર। કેમ કે તેની કૃપા 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 કૃપા,
ભજન સંગ્રહની પાછળ 25મો પાઠ ઉઘાડીએ. 25મો રવિવાર, મસીહનું રાજ. આપણે વારાફરતી વાંચીએ, આપણે જ્યાં કંઈ છીએ ત્યાં વારાફરતીના વાંચનમાં જોડાઈએ. 25મો પાઠ, મસીહનું રાજ, જૂના ભજન સંગ્રહમાં 422મું પાન. હે ઈશ્વર, ઇન્સાફ કરવાનો તારો અધિકાર તું રાજાને આપ, અને રાજાના પુત્રને તારું ન્યાયપણું દે. તે ન્યાયપણાથી તારા લોકોનો ન્યાય અને ઇન્સાફથી તારા દિલોનો ઇન્સાફ કરશે. પર્વતો તથા ડુંગરો ન્યાયપણે લોકોને શાંતિ આપશે. તે લોકોના દિલોનો ન્યાય કરશે, ને દરિદ્રીઓના દીકરાઓને તારશે અને જુલમગારને છૂટી નાખશે. સૂરજ તથા ચંદ્ર રહે ત્યાં સુધી તેઓ પેઢી દર પેઢી તારી બીક રાખશે. જેમ કાપેલા ઘાસ પર વરસાદ પડે છે, જેમ પૃથ્વીને સિંચનારા ઝાપટા થાય છે, તેમ તેની ઉન્નતિ થતી રહેશે. તેના દિવસોમાં ન્યાયીઓ ખીલશે, અને ચંદ્ર જતો રહેશે ત્યાં સુધી શાંતિ પુષ્કળ થશે. વળી તે સમુદ્રથી સમુદ્ર સુધી અને નદીથી તે પૃથ્વીની સીમા સુધી રાજ કરશે. અરણ્યવાસીઓ તેની આગળ નમશે, અને તેના શત્રુઓ ધૂળ ચાટશે. તાર્શીશના તથા દરિયા કિનારાના રાજાઓ ખંડણી આપશે. શેબા તથા શેબાના રાજાઓ નજરાણા કરશે. સર્વ રાજાઓ તેની આગળ પ્રણામ કરશે, અને સર્વ વિદેશીઓ તેની સેવા કરશે. કેમ કે દરિદ્રી ઉપકાર કરે ત્યારે તે તેને છોડાવે છે, અને દુઃખી જેનો કોઈ મદદગાર નથી તેનો તે બચાવ કરશે. તેનું નામ સર્વદા રહેશે, સૂર્ય તપે ત્યાં સુધી તેનું નામ ટકશે, અને તેનાથી લોકો આશીર્વાદ પામશે. સર્વ દેશ જાતિઓ તેને ધન્યવાદ આપશે. આમેન. આવો આપણે પ્રભુનું વચન વાંચીએ અને સાંભળીએ. જૂના કરારમાં અય્યુબનું પુસ્તક, એનો 1 અધ્યાય અને 1 થી 12 કલમો આપણે વાંચીએ અને સાંભળીએ. જૂના કરારમાં અય્યુબનું પુસ્તક, તેનો 1 અધ્યાય 1 થી 12 કલમો આપણે વાંચીએ અને સાંભળીએ. અય્યુબ 1 અધ્યાય 1 કલમથી. ઉસ દેશમાં એક માણસ હતો, તેનું નામ અય્યુબ હતું. તે નિર્દોષ તથા પ્રમાણિક હતો, તેમજ ઈશ્વર ભક્ત તથા ભૂંડાઈથી દૂર રહેનારો હતો. તેને 7 પુત્રો તથા 3 પુત્રીઓ હતા. વળી 7,000 ઘેટા, 3,000 ઊંટ, 500 જોડ બળદ, 500 ગધેડીઓ અને પુષ્કળ રાચરચીલું એ તેની સંપત્તિ હતી. તેથી એ પૂર્વના લોકોમાં સૌથી મોટો પુરુષ બનાતો હતો. તેના પુત્રમણો દરેક પોતપોતાને ઘેર મિજબાની આપતો, અને પોતાની 3 બહેનોને પણ પોતાની સાથે ખાવા પીવા માટે આમંત્રણ આપતો. તેઓની ઉજાણીના દિવસો વીત્યા પછી અય્યુબ તેમને બોલાવીને પવિત્ર કરતો, અને પરોળીએ ઉઠીને તે સર્વની ગણતરી પ્રમાણે દરેકને માટે દહન્યાર્પણ કરતો. તે કહે તો, કદાચ મારા પુત્રોએ પાપ કરીને પોતાના હૃદયમાં ઈશ્વરનો ઇનકાર કર્યો હોય. અય્યુબ એ પ્રમાણે હંમેશા કરતો હતો. એક દિવસે ઈશ્વર દૂતો યહોવાની આગળ હાજર થયા, અને તેમની સાથે શૈતાન પણ આવ્યો. યહોવાએ શૈતાનને પૂછ્યું, તું ક્યાં જઈ આવ્યો? ત્યારે શૈતાને યહોવાને ઉત્તર આપ્યો, પૃથ્વી પર આમ તેમ સર્વત્ર ફરી આવ્યો છું. ત્યારે યહોવાએ શૈતાનને પૂછ્યું, શું તે મારા સેવક અય્યુબને લક્ષ્યમાં લીધો છે? પૃથ્વી ઉપર એના જેવો નિર્દોષ તથા પ્રમાણિક, ઈશ્વર ભક્ત તથા દુરાચારથી દૂર રહેનારો બીજો કોઈ પુરુષ નથી. ત્યારે શૈતાને યહોવાને ઉત્તર આપ્યો, શું અય્યુબ કારણ વગર ઈશ્વરની ભક્તિ કરે છે? શું તમે તેનું, તેના ઘરનું તથા તેના સર્વસ્વનું ચારે તરફ રક્ષણ કરતા નથી? તમે તેને તેના કામ ધંધામાં આશીર્વાદ આપ્યો છે, જેથી દેશમાં તેની સંપત્તિ વધી ગઈ છે. પણ તમારો હાથ લંબાવીને તેના સર્વસ્વને સ્પર્શ કરો, એટલે તમારે મોઢે ચડીને તમારો ઇનકાર કરશે. યહોવાએ શૈતાનને કહ્યું, જો તેનું સર્વસ્વ હું તારા હાથમાં સોંપું છું, પણ તેના પંડ પર તારો હાથ નાખતો નહીં. એ પછી શૈતાન યહોવાની હજુરમાંથી ચાલ્યો ગયો.
ત્યાં સુધી વાંચેલા વચનો દ્વારા પ્રભુ તેના સેવક મારફતે આપણને અયુબ એક આદર્શ પિતા, સારા પિતા તરીકે એનું વચન આપે ને સાંભળવાની આપણને કૃપા આપે. આમેન. આવો આપણે આપણી વિનંતીઓ પ્રભુની પાસે લાવીએ અને પ્રભુને ધન્યવાદ આપીએ, પ્રભુનો આભાર માનીએ અને આપણે પ્રભુની હજુરમાં નમ્ર બનીએ કે જેથી આ દિવસ પ્રભુ આપણા માટે વિશેષ રીતે આશીર્વાદિત કરે અને પ્રભુને મહિમા મળે. પ્રાર્થના કરીએ. વાલા પરમેશ્વર પિતાજી, તમારી હજુરમાં આવવું અને નમવું અને તમારી કૃપાનો અનુભવ કરવો એ કેવું આશીર્વાદિત છે. આવી તકો અમને રોજ રોજ ક્યાં મળે છે, પણ તમારી કૃપાથી આજે આ પવિત્ર દિવસ અમને મળ્યો કે જેથી વિશ્વના તમારા વિશ્વાસુ લોકોની સાથે અમે પણ નમીએ અને તમારું ભજન કરીએ. આ કૃપાના માટે અમે આભાર માનીએ છીએ. તમે તો અતિ દયાળુ અને કરુણાળુ અમારા પરમેશ્વર પિતા છો, આકાશમાંના બાપ છો અને તેથી પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અતિ પવિત્ર અને ન્યાયી હોવા છતાં અમારા જેવા લોકો પર ખૂબ દયા કરો છો અને તેથી પ્રભુ આ ભૂંડા દિવસોમાં અમે ટકી ગયા છીએ, અમે જીવતા છીએ. અમે આભાર માનીએ છીએ અને આ દિવસ જોવાને માટે લાયક બન્યા. અમે જીવતા છીએ, અમે સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, તમે કેટલી મોટી કૃપા અમારા જીવનો પર કરી અને ગયું આખું અઠવાડિયું તમે અમને સંભાળ્યા. અમે આભાર માનીએ છીએ અને તમારી કૃપાથી જ પ્રભુ અમારું બધું પૂરું પડ્યું. અમે સ્તુતિ કરીએ છીએ. બાપ તરીકે તમે અમારી ખૂબ કાળજી રાખી, ભલા ભરવાડ તરીકે અમને દોર્યા અને તમારી શાંતિથી વેષ્ટિત કર્યા. અમે આભાર માનીએ છીએ. તમારી દયાથી તમારા વચન વડે અને તમારા સેવકો વડે અમને જે ઉત્તેજન મળ્યું અમે ધન્યવાદ આપીએ છીએ. અમારા ઘરોમાં તમારી શાંતિ રહી અને તમારું પોષણ રહ્યું. અમે સ્તુતિ કરીએ. તમારી સલામતી રહી. અમે આભાર માનીએ છીએ. અમે જ્યાં કંઈ ગયા, અમે જે કંઈ કર્યું, બધા કાર્યોમાં તમારો આશીર્વાદ રહ્યો. અમારા હાથના કામ તમે સફળ કર્યા. અમે ધન્યવાદ આપીએ છીએ. અમારા મનોને, અમારા આત્માઓને તમે શાંતિ આપી. અમે આભાર માનીએ છીએ અને આ ભૂંડા દિવસોમાં અમારી કાળજી રાખી માટે ફરીથી અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અને આજે સવારે પ્રભુ અમે નમ્ર બનીએ છીએ, કારણ કે પાપ માફ કરનાર તમે છો. અમે તો નકામા લોકો છીએ, પાપી છીએ, દુષ્ટ છીએ. અમને બધાને ક્ષમા કરો એવી પ્રાર્થના કરીએ છીએ. અને પ્રભુ, અમને પરીક્ષણોથી છોડાવો, ભૂંડાઈથી બચાવો અને બધાનો સામનો કરવાના માટે અમને પવિત્ર આત્માનું સામર્થ્ય આપો. ઈસુ ખ્રિસ્તનું રક્ત અમને ધુએ અને શુદ્ધ કરે એવી અમારી પ્રાર્થના છે. આજે પ્રભુ, અમારી જાતોને તમારી પાસે લાવીએ છીએ. તમારી પુષ્કળ કૃપા અમારા બધા જ કુટુંબો પર કરો અને આ સવારનો આશીર્વાદ તમે રેડો અને બધાને શાંતિ અને કૃપા, દયા અને મહેરબાનીનો અનુભવ કરાવો. જે ઘરમાં બીમારી છે એને સદાપણું મળે. જે ઘરમાં પ્રશ્નો, ચિંતાઓ, મૂંઝવણ છે એમને શાંતિ મળે. જે ઘર બંધનોમાં છે એમનો છુટકારો થાય. જે ઘરમાં બોજા છે એ આજે હલકા બની જાય અને દરેક ઘરને માફી, શાંતિ, કૃપા, સદાપણું અને સામર્થ્ય મળી રહે એવી અમારી પ્રાર્થના છે. જે ઘરમાં જરૂરિયાતો છે બધું પૂરું પાડજો અને તમારી કૃપાથી વેષ્ટિત કરજો એવી પ્રાર્થના કરીએ છીએ. જેઓ બર્થડે ઉજવી રહ્યા છે એમને તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ, અઠવાડિયા દરમિયાન એમની બર્થડે અને ગયા દિવસોમાં થયેલી એમની ઉજવણી બધું આશીર્વાદિત કરો અને તેઓને જે જીવન આપ્યું છે એના માટે આભાર માનતા તેઓ બાકીની જિંદગી જીવે અને તમારી ભલાઈ ને દયા એમના બધા જ દિવસોમાં એમની સાથે રહે અને એમના કુટુંબો આનંદ કરે એવી કૃપા માગીએ છીએ. એમની આશાઓ પૂર્ણ કરજો. જેઓ લગ્નગાંઠ ઉજી રહ્યા છે એમને પણ આશીર્વાદ આપો. એમના દાંપત્ય જીવનને બધું સુખીને પ્રેમભર્યું બનાવો. એમના પ્રશ્નો તમે ઉકેલો. એમના બાળકો પર, એમના ઘર ઉપર, નોકરી ધંધા પર કૃપા રાખો અને સુખી રાખો એવી પ્રાર્થના કરીએ છીએ. જેઓ પ્રગતિ કરી રહ્યા છે, જેઓ નિવૃત્ત થઈ રહ્યા છે, જેઓ તમારી કૃપાનો અનુભવ કરે છે એ બધાને સહાય કરો. જેઓને નોકરી નથી એમને નોકરી પૂરી પાડો એવી પ્રાર્થના કરીએ છીએ. જેઓ અભ્યાસ કરી રહ્યા છે એમના પર ખાસ કૃપા કરો અને એમનું ભવિષ્ય તમે બનો ને યોગ્ય નિર્ણયો લેવાની કૃપા આપો. યોગ્ય જ્ઞાન અને માર્ગદર્શન પૂરું પાડો એવી પ્રાર્થના કરીએ છીએ. આ દિવસોમાં જે પરીક્ષાઓ છે કોલેજના વિદ્યાર્થીઓની અને વિશેષ જનરલ નર્સિંગની
એ બધાને આશીર્વાદ આપો અને પરીક્ષાઓ આપવાની કૃપા આપો એવી પ્રાર્થના કરીએ છીએ. 10મા 12ના વિદ્યાર્થીઓને જે ભવિષ્યના પ્રશ્નો છે એનો સારો ઉકેલ આવે અને તેઓની પ્રગતિ તમારા તરફથી હોય એવી પ્રાર્થના કરીએ છીએ. સરકારને તમે તમારું જ્ઞાન બુદ્ધિને દોરવણી આપજો એવી કૃપા માગીએ છીએ. જૈન અને જીલ પણ પોતાની પરીક્ષા આપી રહ્યા છે, ત્યારે તમારી કૃપા એમના પર રહે, ખાસ એમના ઇન્ટરવ્યૂમાં રહે અને એમને સારી નોકરી મળે એવી પ્રાર્થના કરીએ છીએ. અમે બીડી સાયમનને માટે આભાર માનીએ છીએ. પ્રભુ તમારા સેવકને સંભાળી લીધા, હોસ્પિટલમાંથી રજા મળી, હવે તેઓ ઘરે છે ત્યારે વધુ સદાપણું આપજો ને એમના કુટુંબ પર કૃપા કરજો. બીજા જેઓ સાજા થયા છે એ બધાને બળ, હિંમત, તાજગી બક્ષજો અને પ્રભુ તમારા મહિમાના માટે એમનો સમય, એમનું જીવન વાપરજો એવી પ્રાર્થના કરીએ છીએ. ખાસ અમે દુઃખિતોને તમારી પાસે લાવીએ છીએ. અમારા વાલા ભાઈ વેલેન્ટાઇન ભાઈ એફ જોન તમારી પાસે આવી ગયા. એમના પત્ની નિરૂપમાબેન, એમની દીકરી ગ્લોરી, એમના પુત્ર યોથામ અને પત્ની પ્રીતિબેન, તેઓ બધા દુઃખી છે, સગાવાલા દુઃખી છે. તમે પ્રભુ અહીં સુધી એમની સહાય કરી અને બધી દોડધામમાં અને દફન ક્રિયામાં મદદ કરી. અમે આભાર માનીએ છીએ. હવેની જિંદગી પિતા વગર જીવવાના માટે તમે આ કુટુંબને અને ખાસ નિરૂપાબેનને પતિ વગર જીવવાના માટે કૃપા આપજો ને એમના નાથ અને આગેવાન તમે બનજો એવી પ્રાર્થના કરીએ છીએ. અને સ્વર્ગીય દિલાસો આપજો, પુનરુત્થાનની આશામાં ધીરજવાન બનાવજો એવી કૃપા માગીએ છીએ. અમારા વડીલ પાળક સાહેબ રેવરન્ડ મણીલાલ સોલંકી સાહેબના પત્ની શાંતાબેન મોટી ઉંમરે તમારી પાસે આવી ગયા આણંદમાં. રેવરન્ડ સોલંકી સાહેબ પર કૃપા કરો, એમના બંને દીકરાઓ અને એમના કુટુંબીજનો પર કૃપા કરો અને તમારી વાડીમાં જે સેવાઓ કરી છે એના ફળ એમના છે યાદ રાખીને તેઓ તમારામાં દિલાસો પામે, પુનરુત્થાનની આશામાં જીવે એવી કૃપા માગીએ છીએ. બીજા જેમણે વાલા ગુમાવ્યા છે અમે જાણતા નથી, એ બધાનો દિલાસો તમે બનજો એવી માગણી કરીએ છીએ. અમે બીમારોને તમારી પાસે લાવીએ છીએ. રોબર્ટભાઈ મેકવાનને બધું સદાપણું આપો એવી પ્રાર્થના કરીએ છીએ. રાજુભાઈ રૂપરાયલને તમારી કૃપા આપો એવી માગણી કરીએ છીએ. મોન્ટુ ક્રિશ્ચિયનને વધુ સદાપણું આપો એવી પ્રાર્થના કરીએ છીએ. સોલોમન પરમારને તમારી કૃપા આપો એવી માગણી કરીએ છીએ. રેવરન્ડ નગીન સાહેબના મામી પુષ્પાબેનને સદાપણું આપો એવી વિનંતી કરીએ છીએ. સીએનઆઈ ચર્ચના રેવરન્ડ વિલફ્રેડ અમીન સાહેબને સંભાળો અને તમારી કૃપાને છે એમની બધી બીમારીઓ રાખો અને એમને તંદુરસ્ત કરો એવી પ્રાર્થના કરીએ છીએ. અન્ય બીમારો જ્યાં કંઈ છે દવાખાનાઓમાં, ઘરોમાં, તમારી કૃપા થાય ને આજે સવારે તમારો આત્મિક સ્પર્શ એમને સાજા કરે એવી પ્રાર્થના કરીએ છીએ. અને દરેક ઘરમાં તમારું સાજાપણું કાર્યરત રહે એવી કૃપા માગીએ છીએ. અમારા વૃદ્ધો અશક્તોને સંભાળો અને આજ સવારે નવી તાજગીને બળથી આનંદથી ભરપૂર કરો એવી માગણી કરીએ છીએ. અમારા બાળકોનો ઉછેર અને અભ્યાસ તમે આશીર્વાદિત કરો. અમારી મંડળી પર, સન્ડે સ્કૂલ પર, એમવાયએફ પર, મહિલા મંડળની સેવાઓ પર, મેથોડિસ્ટની સેવાઓ પર આશીર્વાદનો હાથ રહે એવી કૃપા માગીએ છીએ. તમારી દયા નીચે તમે કોમ્યુનિટી વેલફેર સમિતિની સેવાઓ પણ રાખો એવી પ્રાર્થના કરે છે. અમારા સેક્રેટરી, ટ્રેઝરર, પાસ્ટર કમિટી, આગેવાનો પર તમારી કૃપા રાખો એવી વિનંતી કરીએ છીએ. ખાસ અમારા દેશને તમારી પાસે લાવીએ છીએ. આજ સવારની શાંતિ આપો અને તમારી કૃપા નીચે અમારા રાષ્ટ્રપતિ સાહેબ અને અમારા વડાપ્રધાન સાહેબને અને એમના પ્રધાનોને રાખો એવી માગણી કરીએ છીએ. તમારી દયા નીચે અમારું ગુજરાત રાજ્ય રહે, મુખ્યમંત્રી સાહેબ પર તમારી કૃપા રહે, બધા પ્રધાનો પર કૃપા રહે, બધું સંચાલન તમારી દયા નીચે રહે એવી માગણી કરીએ છીએ. ખાસ દવાખાના, સ્ટાફ, પોલીસ, નગરપાલિકા અને સંસ્થાઓ, વ્યવસ્થાઓ, વહીવટ બધું તમારી દયા નીચે રહે એવી માગણી કરીએ છીએ. ગરીબો પર, લાચારો પર, દુઃખિતો પર, નિરાધારો પર, ભિખારીઓ પર, રસ્તે રખડતા પર તમારી ખાસ કૃપાને દયા રહે અને એમને ખાવાનું, પીવાનું, પહેરવાડવાનું મળી રહે અમારી જેમ એવી માગણી કરીએ છીએ. ઉદાર થવાના માટે તમે અમારો ઉપયોગ કરો એવી માગણી કરીએ છીએ. વિશ્વભરમાં સુવાર્તાનું કાર્ય આશીર્વાદિત થાય, મિસ્ટેરી કાર્ય આશીર્વાદિત થાય. આગેવાનો, પાડોકો, મંડળીઓ, બિશપો, ડીસીઓ આગેવાનો પર કૃપા રહે, લેમેન આગેવાનો પર કૃપા રહે, લેમેન ભાઈ બહેનો પર કૃપા રહે એવી અમારી પ્રાર્થના છે. તમારા સેવકો પર તમારી દયા રાખજો. અમારી આ ઓનલાઈન ભજન સેવા ટીમને તમારી કૃપા આપજો. અમારા જેનેટર ભાઈને કુટુંબ પર તમારી કૃપા કરજો. સ્ટાફને આશીર્વાદિત કરજો અને તમારા મહિમાના માટે અમને સર્વને વાપરજો એવી કૃપા માગીએ છીએ. વિશેષ પ્રભુ આજે અમે સર્વ પિતાઓને તમારા હાથમાં સોંપીએ છીએ. અમે વિશ્વ પિતૃદિન ઉજવી રહ્યા છે ત્યારે સર્વ વિશ્વના પિતાઓને એમની જવાબદારીઓમાં તમારી કૃપા આપો, એમની તંદુરસ્તી તમે સાચવો. ખાસ અમારી મંડળીના પિતાઓને
તમે આજે સવારે વિશેષ આશીર્વાદ આપો એવી અમારી પ્રાર્થના છે. આભાર માનતા સ્તુતિ કરતા અમે સર્વ તમારા હાથોમાં સોંપાઈએ છીએ. વાલા ઈશ્વરના નામે માગ્યું છે, સાંભળીને સ્વીકાર કરો. આમેન. આવો આપણે એક ભજન ગાઈએ. 351 આશીર્વાદો ઘણા મળે છે નિત નિત. એ ગાઈએ ત્યારે આપણે આપણા અર્પણો પ્રભુની પાસે લાવીએ. ઈશ્વર પિતા આપણને આશીર્વાદો આપે છે, એ ગણતા આપણે પ્રભુની સ્તુતિ કરીએ. 351મું ભજન આપણે ગાઈએ. તારે જાણવા પણ લઈએ આપણે. આશીર્વાદો ઘણા મળે છે નીતિ, માટે આભાર માનતા ગાવો હોસ્તી ગીત. શક્તિ બુદ્ધિ સમજણ પ્રભુએ આપી, સંભાળે છે તમને શાંતિમાં સ્થાપી. આશીર્વાદો મળ્યા તમોને, સાંભળીને ગણો એક એકને. પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી, અજાયબ બહુ લાગશે થશે મન ખુશી. તમ પર પ્રભુની છે દયા કૃપા પ્રેમ, થાય છે પ્રગટ સૌ વાતોમાં ખચિત. તે તમારી ગરજ પૂરી પાડે છે, ખોરાક વસ્ત્રો અને પાણી આપે છે. આશીર્વાદો મળ્યા તમોને, સાંભળીને ગણો એક એકને. પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી, અજાયબ બહુ લાગશે થશે મન ખુશી. કરે છે બાપા ગળી સુબાધ્યસ્તી, તમને ખોટ કઈ પડશે કદી નહીં તેથી. મનમાં વસીને ચલાવવાને બધું, દેવનો આત્મા આવ્યો તેથી અધિક શું. આશીર્વાદો મળ્યા તમોને, સાંભળીને ગણો એક એકને. પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી, અજાયબ બહુ લાગશે થશે મન ખુશી. આવો આપણે પ્રાર્થના કરીશું, અને દાનણપણની પ્રાર્થના રેવન્ડ નગીન ચૌહાણ સાહેબ કરાવશે. ત્યાર પછી વચન માટે પણ પ્રાર્થના કરાવશે. અને આજે તેઓ અયુબ એક સારા પિતા, પિતૃદિનનો વિશેષ મેસેજ તેઓ લાવશે. પ્રભુ એમની સેવા આશીર્વાદિત કરે, પવિત્ર આત્મા આપણે બધાની સહાય કરે. સાહેબ પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન પવિત્ર જીવતા ઈશ્વર, આજે તમારા ચરણોમાં અમારા જીવનો સોંપીએ છીએ. અમારી કમાણીમાંથી જે જૂજ અર્પણ તમારી સેવાને માટે અર્પણ કર્યું છે એનો સ્વીકાર કરો. અને આજે સવારે અમારી જાતોને પણ તમારા હાથોમાં સોંપીએ છીએ. આજે વિશેષ અને આશીર્વાદિત દિવસે અને ખાસ પિતૃદિને જ્યારે અમે કુટુંબની સાથે તમારું ભજન કરવા માટે નમ્યા છીએ, તમારી સમક્ષ અમારા પર ઉતરી આવે. અને આજે કુટુંબમાં અમારો પિતા તરીકેનો જે રોલ છે, જે ભૂમિકા છે, એને ખાસ વચન વડે સમજવાને માટે અને એ બાબતોને અમે અત્યાર સુધી જો અમારા જીવનમાં અમલ કરી છે ને તો નથી કરી તો કરવાને માટે પવિત્ર આત્મા અમને દોરવણી આપે એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અમારી આ સેવાને આશીર્વાદિત કરો અને પ્રભુ અમારા જીવનો તમે સ્વીકારો અને માન્ય કરો. તમારા હાથોમાં અમે સર્વ સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમારી આ પ્રાર્થના સાંભળીને સ્વીકાર કરો. આમેન. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવંત અને પવિત્ર નામમાં
આજે સવારે આ વિશ્વ પિતૃદિન નિમિત્તે આપ સર્વનો પ્રભુના સેવક તરીકે આ ભજન સેવામાં આવકાર કરું છું અને પ્રેમી સલામ પાઠવું છું. મંડળીના મુખ્ય પાઠક સાહેબ રેવરન્ડ સેમ્યુઅલ સુવાર્તિક સાહેબને પણ આ ખાસ દિવસે આજની ભજન સેવામાં આપ સર્વ મંડળી વતી હું પિતૃદિન નિમિત્તે વિશ યુ વેરી હેપી ફાધર્સ ડે તરીકેની શુભેચ્છાઓ પાઠવું છું. અને વડીલ સેવક તરીકે આ મંડળીમાં લાંબા વર્ષોની સેવાઓ, એમની આગેવાની, એક આત્મિક પિતા તરીકે, એક કુટુંબના વડીલ પિતા તરીકે બહુ ગજબની સેવાઓ, નમૂનો અને જીવન માટે પ્રભુનો આભાર માનતા કોટી કોટી વંદન કરતા શુભેચ્છાઓ પાઠવું છું. આજે ખાસ કરીને જે વચન આપણે સાંભળવાના છીએ એ અયુબના જીવનમાંથી પ્રભુએ થોડી બાબતો મારી સાથે શેર કરી અભ્યાસ કરતા જે બાબતો પ્રભુએ મને શીખવી છે તમારી આગળ ખાસ શેર કરવા માંગુ છું. અયુબ એક સારા પિતા તરીકે જે ગજબનો નમૂનો અને દાખલો બાઇબલમાં આપણને જોવા મળે છે એ આપણા માટે ખરેખર બહુ સીમાચિહ્ન અને ઉત્તેજનદાયક છે. પાછલા દિવસોમાં આપણે કુટુંબ જીવન પર અભ્યાસ કરી રહ્યા છે, પ્રભુના વચનો સાંભળી રહ્યા છે. કુટુંબ કેમ મહત્વનું છે, કુટુંબ કેમ અગત્યનું છે અને કુટુંબના એક એક પાત્રનો કુટુંબ જીવનમાં જે ભૂમિકા છે, જે રોલ છે એના વિશે આપણે અભ્યાસ કરતા આવ્યા. અને કુટુંબમાં, પરિવારમાં જે પાત્રો પ્રભુએ આપ્યા છે, એક એક પાત્રો એ વ્યક્તિનું કેટલું બધું મહત્વ છે કુટુંબની અંદર એ હું ને તમે સારી પેટે જાણીએ છીએ. એ માતા હોય, એ પિતા હોય, એ દીકરો હોય, એ દીકરી હોય, એ દાદા હોય, એ દાદી હોય, એ કુટુંબમાં દરેક વ્યક્તિનું જે મહત્વ છે, એમનો જે રોલ છે, એમનો જે ભૂમિકા છે એ ખરેખર બહુ પ્રશંસનીય છે, આદરણીય છે, માનને યોગ્ય છે અને સેલ્યુટ મારવા યોગ્ય છે. કુટુંબની ખાસ જે વ્યક્તિ છે તેની તરફ આપણું ધ્યાન જાય છે, ખેંચાય છે. અને તો કહે છે કે ઘરની અંદર એ માતા પિતા છે, બંને એ કુટુંબના કેન્દ્ર સ્થાને છે. અને તેની સાથે બાળકોનું પણ એટલું જ મહત્વ છે. જેમ માતા પિતાનું મહત્વ છે એવી જ રીતે એમના જીવનમાં જે બાળકો ઈશ્વર ભેટ સ્વરૂપે આવે છે એ પણ એટલા જ મહત્વના અને અગત્યના છે. અને એટલા માટે બાલાઓ, જે પૃથ્વી પર હું ને તમે જીવીએ છે એ પૃથ્વી પર કેટલાક વિશેષ દિવસોને ઉજવણી કરવામાં આવે છે. સાંપ્રત સમયની અંદર એ દિવસોનું જે મહત્વ છે, એ દિવસો જે ઉજવાય છે એની પાછળ જે ઘટમાળ, જે ઘટનાક્રમ બન્યો છે, જે હકીકત બની છે એને જોતા, ઓબ્ઝર્વેશન કરતા, એને બરાબર અભ્યાસ કરીને એ દિવસને ખાસ મહત્વ આપવામાં આવે છે. માતૃદિન ઉજવાય છે, પિતૃદિન ઉજવાય છે, પેરેન્ટ્સ ડે ઉજવાય છે, ફેમિલી ડે, નર્સ ડે, એન્વાયરમેન્ટ ડે, પાસ્ટર્સ ડે અને ઘણી બધી રીતે ઘણા બધા દિવસોનું મહત્વ આપણે જોઈએ છીએ. ખાસ વ્યક્તિઓને માન આપવામાં આવે છે, એ વ્યક્તિઓની સેવાની કદર કરવામાં આવે છે. અને એ વર્લ્ડની અંદર જે વ્યવસ્થા છે, વ્યવસ્થાને માન આપીને એને દિવસ તરીકે ઘોષિત કરવામાં આવે છે અને એનો અભ્યાસ કરીને એને સન્માનવામાં આવે છે. એની પાછળ સત્ય અને નક્કર હકીકતો, બાબતો સંકળાયેલી છે. એની પાછળ કેટલીક માન્યતાઓ સંકળાયેલી છે અને તેથી સમયાંતરે એની ઉજવણી થતી રહે છે. આજે આપણે ફાધર્સ ડે ઉજવી રહ્યા છીએ અને ફાધર્સ ડેની પાછળ પણ બહુ મોટી સ્ટોરી રહેલી છે, બહુ મોટી હકીકત છે. એને આપણે જોવા નથી, આપ જાણો છો. પણ આજે તમામ ધી સેન્ટનરી મેથોડિસ્ટ ચર્ચના પિતાઓને, જેઓ આ ઓનલાઈન ભજન સેવામાં જોડાયા છે અને આ ભજન સેવામાં તમે હિસ્સો બન્યા છો, ભાગ બન્યા છો, તમામ પિતાઓને અમે બંને મંડળીના ધર્મસેવકો કોટી કોટી વંદન સાથે આ પિતૃદિન નિમિત્તે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અને પિતા તરીકેનો આપનો જે રોલ છે, આપની જે ભૂમિકા છે કુટુંબની અંદર, સમાજની અંદર, મંડળીની અંદર, એને અમે સેલ્યુટ મારતા તમારા પિતૃત્વને અમે માન આપીએ છીએ. ગોડ બ્લેસ યુ. પ્રભુ તમારી પિતા તરીકેની સેવાઓ કુટુંબમાં આશીર્વાદિત કરે. જે વાલાઓએ પોતાની પિતાને ગુમાવ્યા છે, પિતાની ખોટ ચાલી રહી છે, અમે દિલગીર છીએ, પણ પ્રભુ તમારા સ્વર્ગીય પિતા છે અને એ પિતા જે તમને ખાસ બ્લેસિંગ્સ અને આશીર્વાદ આપે એવી પણ મારી શુભેચ્છા, અભ્યર્થના અને પ્રાર્થના છે. પિતાની વ્યાખ્યા આપણને ખબર છે.
અને માટે પરિવારમાં તેમની પિતા તરીકેની જે ભૂમિકા છે તે પણ આપણે જાણીએ છીએ. પિતાનો જે રોલ છે, પિતા આપણા માટે કેટલા ઉપયોગી છે, પિતા આપણા માટે કેટલું મહત્વ ધરાવે છે, એ હું ને તમે બહુ સારી રીતે જાણીએ છીએ. આપણા પર એમના કેટલા બધા ઉપકારો છે, અનુક્રમે ગણવા બેસીએ તો ઓછા પડે. બાળપણથી લઈને તમે વિચાર કરો કે જે પિતાની છત્રછાયામાં આપણે આજ અહીંયા સુધી પહોંચ્યા છીએ, તો એની પાછળ એમના કેટલા બધા ઉપકારો છે, અને એની સામે આપણે કંઈ જ તેઓને આપી શકીએ તેમ નથી. અને એટલા માટે વાલાઓ, એક ગુલાબનું ફૂલ આપીને ડેડ વિશ યુ એ હેપી ફાધર્સ ડે, આઈ લવ યુ સો મચ, એટલું કહેવાથી એ પૂરતું નથી. આટલું કહી દેવાથી એ પૂરું થઈ જતું નથી. પણ એ પપ્પાને બરાબર ઓળખો, એ પિતાને બરાબર જાણો, એ પિતાને બરાબર સમજો, એ પિતાના વિચારોને સમજવાનો પ્રયત્ન કરો, એમની વ્યથાને સમજો કે પિતા શું હસ્તી છે. અને આજે વાલા મિત્રો, વાલા ભાઈ બહેનો, જેવો આપણે એમના સંતાનો છીએ, એ સંતાનોને આજે હું કહી રહ્યો છું પ્રભુના સેવક તરીકે કે એમને ફૂલ નહીં પણ ખરા અર્થમાં તેમના દીકરા દીકરીઓ બનીને એમની સાથે રહેવામાં એમને જે આનંદ મળે છે, એમને જે સંતોષ મળે છે, એ ફૂલ ગુલાબના ફૂલમાં એમને મળતો નથી. એક પ્રતીક છે. નો ડાઉટ આપણે ગુલાબનું ફૂલ આપીને, બુકે આપીને, સારામાં સારા મોંઘું ગિફ્ટ આપીને એમને સન્માનવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ મા બાપને, પિતાને તો એમની સાથે રહીને જીવન જીવવામાં જે આનંદ મળે છે એથી વિશેષ આનંદ કદાચ કોઈ ગિફ્ટમાં કે કોઈ ફૂલમાં એમને મળતો નથી. એ પિતા અને માતા ઝંખે છે કે અમારા બાળક અમારી સાથે રહે, અમારી સાથે સમય ગાળે. પણ આપણે તો એવું કે ફાધર્સ ડે છે, મધર્સ ડે છે, એક સારામાં સારું ફૂલ લઈ આવીએ, સારામાં સારો 200 કે 300 કે 500 રૂપિયાનો ગુલદસ્તો લઈ આવીએ, સારામાં સારી મોંઘી ગિફ્ટ લાવીને આપીએ અને મમ્મી પપ્પાને ખુશ કરી દઈએ. એ દુનિયાવી રીત છે. પણ પિતાઓ હંમેશા આપણને જે આપ્યું છે એનાથી વિશેષ એમણે આપ્યું છે. અને તો એ ઝંખના રાખે છે કે મારા પુત્રો કે મારી પુત્રી, મારા દીકરાઓ કે મારા પૌત્રો મારી સાથે રહે, અને એમાં જે એમને આનંદ મળે છે, એમાં જે એમને ખુશી મળે છે, એનો કોઈ પાર નથી. બાઇબલમાં 7 માણસો જે પિતા તરીકે નિષ્ફળ ગયા, બહુ ગજબની અને બહુ મોટી હસ્તીઓ કે જેઓ પિતા તરીકે નિષ્ફળ ગઈ. ધ ઇમેજ ઓફ ફાધર. અને પહેલામાં પહેલું આપણે જોઈએ તો બાઇબલમાં કહે છે કે એલી એક યાજક હતા, પણ પિતાની ભૂમિકા ભજવવામાં નિષ્ફળ ગયા. આપ જાણો છો. સમુએલ એક પ્રબોધક, ગજબનો એ વક્તા હતો, અને તેમ છતાં એ પિતા તરીકે ફેલ જાય. પહેલો સમુએલ 8મો અધ્યાય 1 થી 6 કલમ તમે વાંચજો. જ્યારે એના પુત્રો નિષ્ફળ ગયા ત્યારે એમને રાજા શોધવો પડ્યો અને રાજાની માંગણી કરવામાં આવી. લોટ એ પણ એક પિતા તરીકે નિષ્ફળ ગયો. આહાજ રાજા એ પણ એક પિતા તરીકે નિષ્ફળ ગયા. દાઉદ રાજા પણ એક પિતા તરીકે નિષ્ફળ ગયા. ઈસાક એ પણ પિતા તરીકે નિષ્ફળ ગયા, અને યાકૂબ પણ એક પિતા તરીકે નિષ્ફળ ગયા. આ 7 કેરેક્ટર્સ છે, આ 7 વ્યક્તિઓ છે જે બાઇબલમાં એક સારા પિતા તરીકે ભૂમિકા ભજવવામાં નિષ્ફળ ગયા. પણ જેના જીવન વિશે હું આજે સવારે તમારી આગળ શેર કરવા માંગુ છું. અયુબ એક સારા પિતા તરીકે સારો દાખલો અને સારો નમૂનો એમણે પોતાના બાળકોને આપ્યો, અને આજે મને ને તમને, આપણા સમાજને પણ આપી રહ્યા છે. આ બાઇબલ સુવર્ણ અક્ષરોમાં એ પિતાને બહુ લેખવે છે, બહુ માન આપે છે. અને એટલું જ નહીં, પણ ઈશ્વર એમની કદર કરે છે, અને તો બાઇબલ બતાવે છે. વિશ્વમાં સૌથી મુશ્કેલ કામ છે તો પેરેન્ટિંગ. પેરેન્ટ્સ તરીકે, મા બાપ તરીકેનો જે રોલ ભજવવાનો છે બહુ જ અઘરો છે અને બહુ જ મુશ્કેલ ભરેલો છે. અને તો જે પિતાઓ એ પરિસ્થિતિમાંથી પસાર થયા છે અને જેઓએ અનુભવ્યું છે, એમને ખબર છે કે વોટ ઇઝ ધ પેરેન્ટિંગ. પિતૃત્વ શું છે, માતૃત્વ શું છે, માતા પિતા તરીકેનો રોલ શું છે, તમે જાણો છો. અને તમારા બાળકોને તેમના જીવનકાળમાં જે મહાન શિક્ષણ પ્રાપ્ત થશે તે શાળાના સિસ્ટમ દ્વારા આવતું નથી, પરંતુ ઘરના વ્યક્તિના જીવનના ઉદાહરણ કે દાખલા દ્વારા એ એમને મળે છે. આપણે કુટુંબમાં જીવીએ છીએ, આપણું જીવન, આપણું વ્યક્તિત્વ એમના માટે ઉત્તમ નમૂનો અને દાખલો પૂરો પાડે છે. અને પિતાની સૌથી મોટી જવાબદારી
મારા અને તમારા અને આપણા બાળકો માટે ઈશ્વરના માણસ બનવાની છે. દુનિયાવી પિતા બનવાની વાત નથી. પ્રભુએ દુનિયાવી પિતા તો બનાવ્યા છે, પણ બાઇબલના દ્રષ્ટિકોણ પ્રમાણે પ્રભુ ઈશ્વરના માણસ બનવાની પિતા તરીકેની જવાબદારી આપણને સોંપી છે. અને કે છે એનાથી મોટી જીવનમાં કોઈ પરિપૂર્ણતા હશે નહીં. તે જાણીને તમે તમારા બાળકોને જે દાખલો આપ્યો છે તે તેમને ખ્રિસ્ત તરફ દોરી જાય છે. હાલેલુયા. આપણે એક પિતા તરીકે કુટુંબની અંદર જે રોલ ભજવી રહ્યા છે, એક પ્રભુના વ્યક્તિ તરીકે, એક પ્રભુએ આપણને પિતા તરીકે મૂક્યા છે. આપણું જીવન આપણા બાળકોને ઈશ્વર તરફ દોરે છે. આપણું જીવન અને આપણું વ્યક્તિત્વ એ આપણા બાળકોને ઈશ્વર તરફ દોરી જાય છે. અને આજે મારીને તમારી સામે એક બહુ મોટો પ્રશ્ન છે. આજે અય્યુબના જીવનમાંથી મારે ને તમારે શીખવાનું છે. વાલા માતા પિતાઓ, હું પ્રભુની વચનની આણ દઈને કહું છું કે આજે સવારે આપણે પિતા તરીકે કુટુંબ સાથે પ્રભુનું ભજન કરવા માટે બેઠા છે, ત્યારે અય્યુબના જીવનમાંથી આપણે શીખીએ કે આપણા જીવનમાં એ બાબતો છે કે નહીં, અને આપણે એ પ્રમાણે વર્ત્યા છે કે નહીં. અને જો નથી કર્યું તો પ્રભુ આજે મને ને તમને ફરીથી એ તક આપવા માંગે છે. જ્યારે બાળકો ખ્રિસ્ત તરફ દોરે છે અને જ્યારે એ પ્રભુની તરફ, ઈશ્વર તરફ દોરાય છે અને બાજુ દોરવાય છે, અને જીવનની મુશ્કેલીઓને કેવી રીતે નિયંત્રણ કરવું એ અમને શીખવા મળશે. હાલેલુયા. બહુ મોટો પડકાર જે જગતમાં આજે બાળકો જીવે છે અને હું જીવીએ છે. જ્યારે પિતા બાળકોને નમૂનો આપીને ખ્રિસ્ત તરફ દોરે છે, ત્યારે એમના બાળકો સમાજની અંદર, વિશ્વની અંદર જે મુશ્કેલીઓનો સામનો કરવાના માટે જઈ રહ્યા છે, એ બધી મુશ્કેલીઓને કેવી રીતે નિયંત્રણ કરવું, કેવી રીતે મુશ્કેલીઓનો સામનો કરવું, એ અમને શીખવાનું મળશે. અને બાઇબલ આપણને શીખવે છે કે પિતૃત્વ એ એક મોટી જવાબદારી છે, અને એ તો ઈશ્વર તરફથી હાકલ કરવામાં આવેલી છે. ઈશ્વર તરફથી મળેલી એ શ્રેષ્ઠ મહત્વની ભૂમિકા છે. કેટલા બધા જગતમાં લોકો છે માતૃત્વ અને પિતૃત્વ ધારણ કરવાના માટે કેટલી બધી મન્નતો માંગે છે, કેટલી બધી પ્રાર્થનાઓ કરે છે, કેટલું બધું ઈશ્વરને રીઝવવાનો પ્રયત્ન કરે છે. જગતમાં કેટલી બધી ઉપલબ્ધિઓ છે સાયન્સની, એનો સહારો લે છે. પણ ઈશ્વરે મને ને તમને પિતા બનાવ્યા છે, માતા બનાવ્યું છે, એ આપણું સૌભાગ્ય છે. અને કેટલી મોટી જવાબદારી ઈશ્વરે આપણને સોંપી છે. અને એટલા માટે લીડ બ્લેમલેસ લાઈફ, આપણે દોષ રહિતનું જીવન જીવવાનું છે, ને એ ઉદાહરણ આપણા બાળકોને આપણે આપવાનું છે. અને આજે બહુ મોટો પ્રશ્ન છે, બહુ મોટી એક બાબત પ્રભુ આપણને શીખી રહ્યા છે કે શું હું ને તમે દોષ રહિતનું જીવન જીવીએ છે ખરા? કે જે આપણા બાળકોને માટે અગત્યનો અને મહત્વનો નમૂનો મળી રહે. લીડ બ્લેમલેસ લાઈવ્સ. અય્યુબ એક પિતા, પહેલો અધ્યાયની 5મી કલમમાં એમના રેપ્યુટેશન વિશે, એમની પ્રતિષ્ઠા વિશે લખવામાં આવ્યું છે કે કેવો પિતા હતો. અને આપણે આપણા જીવનો વિશે તપાસ કરીએ. આજે સવારે મનોમંથન કરીને આપણા જીવન વિશે આપણે તપાસ કરીને ચપાસીએ કે અય્યુબની પ્રતિષ્ઠા દેવની તેમજ માણસોની આગળ એક જ સરખી હતી. જાહેર જીવન પણ એનું એ જ, અને ખાનગી જીવન પણ એક જ, કોઈ બદલાવ નહીં. આપણે બેવડું ધોરણ જીવનો જીવીએ છીએ. ઘરમાં પણ અલગ જીવન હોય અને બહાર પણ અલગ જીવન હોય. પણ અય્યુબનું જીવન, એની પ્રતિષ્ઠા એના માટે ગજબની સાક્ષી પૂરે છે કે અય્યુબની પ્રતિષ્ઠા દેવની આગળ પણ સરખી હતી અને સમાજના માણસોની આગળ પણ સરખી જ હતી. અને ગજબની સાક્ષી. અને એટલા માટે અય્યુબના નામનો અર્થ એવો થાય છે પિતા ક્યાં છે, વેર ઇઝ ફાધર. અને અય્યુબ પોતે જ એનો જવાબ છે કે એ પિતા રાત દિવસ એમના બાળકોની સાથે જ હતા, એમના બાળકોની સાથે રહીને જીવન જીવતા હતા. અય્યુબની પ્રતિષ્ઠા એક આધ્યાત્મિક રીતે તેની મહાનતાનું કારણ જાહેર કરે છે કે તેણે બે મહાન વસ્તુઓની પ્રેક્ટિસ કરી કે જે કોઈ પણને ઈશ્વરના મહાન પુરુષ તરીકે, સ્ત્રી તરીકે એ વર્ણવે છે, કદાચ મહાન પુરુષ અને સ્ત્રી બનાવશે. એ જીવનમાં બે મહત્વની બાબતો જેણે પ્રેક્ટિસ કરી, જેનો અનુભવ કર્યો, જેને મહત્વ આપ્યું, અને એને એક સારા વ્યક્તિ બનવાને માટે મદદ કરી. અને એ તો બાઇબલ સાક્ષી પૂરે છે, હું નથી કહેતો. એક પિતા તરીકેની સાક્ષી બાઇબલ આપે. એ નિર્દોષ તથા પ્રમાણિક હતો. પહેલી જ કલમની અંદર એક પિતાનું કેરેક્ટર, પિતાનું રેપ્યુટેશન, પિતાની પ્રતિષ્ઠા ત્યાં બતાવવામાં આવી છે. અને લખે છે કે
તેમજ ઈશ્વર ભક્ત તથા ભૂંડાઈથી દૂર રહેના. હાલેલુયા. આ પિતાની કેટલી ગજબની સાક્ષી, કેટલું ગજબનું કેરેક્ટર, કેટલી ગજબની પ્રતિષ્ઠા. નિર્દોષ, પ્રમાણિક, ઈશ્વર ભક્ત અને ભૂંડાઈથી દૂર રહેનાર. અને જે મોટામાં મોટી સાક્ષી લખવામાં આવી છે તે ત્રીજી કલમમાં તમે જુઓ છેલ્લા ભાગમાં, તેથી એ પૂર્વના લોકોમાં સૌથી મોટો માણસ, મોટો પુરુષ મનાતો હતો. આ એનું જીવન, આ એનું વ્યક્તિત્વ. પૈસાના કારણે, સંપત્તિના કારણે ધનવાન હતો એટલા માટે ના, ઈશ્વર એના માટે સાક્ષી પૂરે છે. એનું પિતૃત્વ દેખાઈ આવે છે, એનું જીવન, એનું રેપ્યુટેશન, એની પ્રતિષ્ઠા દેખાઈ આવે છે. અને સાંપ્રત સમયનો માનવી ને પિતા એ પોતે એમ રાજે છે કે મારી પાસે તો પુષ્કળ ધન દોલત છે, મારી પાસે તો પુષ્કળ સામ્રાજ્ય છે, હું એક ખરો પિતા છું, અને એ તો એમ જ રાજા કરે છે. પણ એની સાક્ષી તો દેવ આપે છે. અને એટલા માટે બાઇબલ આપણને ચેલેન્જ આપે છે. પિતાઓ તરીકે આજે મારે ને તમારે અયુબના જીવનમાંથી જે પડકારો શીખવાના છે તો એ કે શું આપણે એ ખરા અર્થમાં એક પિતા તરીકે આપણા કુટુંબને, આપણા બાળકોને, આપણા સમાજને એ નમૂનો આપી રહ્યા છે ખરા? પૂર્વના લોકોમાં સૌથી મોટો પુરુષ મનાતો હતો. અને આ માણસની જીવનની ગુણવત્તા દર્શાવે છે. એના જીવનની ગુણવત્તા છે. કોઈ માણસ સાક્ષી નથી પૂરતું, દેવ એના માટે સાક્ષી આપે છે. અને આવી પ્રતિષ્ઠા બનાવવા માટે વર્ષો વીતી જાય છે સાહેબ. બહુ મોટો ભોગ આપવો પડે છે. અને આવી પ્રતિષ્ઠા એના બાળકોને માટે ગજબનો નમૂનો હતો. એ પ્રતિષ્ઠિત વ્યક્તિ હતો, પણ એના જીવનના જે ગુણો છે પિતા તરીકેના, કે છે કે નિર્દોષ, પ્રમાણિક, ઈશ્વર ભક્ત અને ભૂંડાઈથી દૂર રહેનાર. આપણે આપણા જીવનોમાં ડોક્યુ કરીએ. આ ચાર જે ગુણો લખવામાં આવે છે એમાંનો કયો ગુણ આપણા જીવનમાં છે? એક પિતા તરીકે તમારે તમારા જીવનને મૂલવવાનું છે. તમારે તમારા બાળકોને, તમારી જાતને મૂલવવાની છે. તમે પિતા તરીકે, માતા તરીકે છો, તમારી જાતને તમારા બાળકો આગળ નમૂના તરીકે મૂકવાની છે. તમે ખરેખર તમારા હૃદય પર હાથ મૂકીને બોલો કે શું તમે એ યુગના જીવન પ્રમાણે મારે ને તમારે વિચારવું છે કે આપણે ખરેખર એવા પિતા છીએ કે કેમ? અને એટલા માટે જવાબદારી એણે સ્વીકારી. પહેલો અધ્યાય 4 થી 5 કલમની અંદર એની જવાબદારી જોવા મળે છે. અયુબ એક આત્મિક પિતા તરીકે ગંભીરતાથી તે જવાબદારી નિભાવે છે અને નિભાવતા આવ્યા. અયુબ સમજતા હતા કે મારા બાળકો જુવાન છે, તેમને કોઈ ભૂંડી બાબતો એમનાથી જો બની ગઈ હોય તો એના માટે મારે પ્રભુની આગળ પ્રાયશ્ચિત કરવાનું, મારે પ્રભુની આગળ માફી માંગવાની. કેમ કે મારા બાળકોની જવાબદારી મારી છે. મારે એમને તૈયાર કરવાના છે, મારે એમને કેળવવાના છે. એ જગતમાં જાય છે, ફરે છે, રહે છે, શું કરીને આવતા હોય મને ખબર નથી, પણ મારે પ્રભુની આગળ મારા બાળકોને માટે માફી માંગવાની. તે જવાબદારીપૂર્વક તે બાબતોની ચિંતા રાખતા હતા. આપણે તો બીજી બધી ચિંતાઓ કરીએ છીએ, પણ આ પિતા કેવી ચિંતા કરે તમે જુઓ. એ યાજક તરીકે તેના બાળકો માટે ઈશ્વરની સલામતી માટે પ્રાર્થના કરતા હતા કે મારા બાળકો સુરક્ષિત રહે, મારા બાળકો સલામત રહે, મારા બાળકો પર કોઈ ભૂંડી અસરો ના પડે, જકીક માના એને ભરખી ના જાય, મારા બાળકો જગતમાં ખોવાઈ ના જાય, શેતાની વાનામાં ફસાઈ ના જાય, એની એ તકેદારી રાખતા હતા. આ પિતા એમના બાળકોના તારણને માટે પ્રાર્થના કરતા. મારું બાળક પ્રભુની ઓળખ ધરાવે, મારું બાળક એ ઈશ્વરને ઓળખે ને એનું જીવન પ્રભુને સોંપી દે. એ મહત્વની બાબત છે. એને નોકરી મળે, એ પૈસે ટકે સુખી થાય, એને સારી દીકરી મળે, એને સારી પત્ની મળે, એ તો જરૂરી છે, પણ સાથે સાથે એનું તારણ એ પ્રભુને ઓળખે, પ્રભુમાં જીવન જીવે, ઈશ્વરની મદદ માંગે, ઈશ્વરના જીવનના કેન્દ્ર સ્થાને રહે. અને આ પિતા એક આધ્યાત્મિક નમૂનો આપનાર અને તેમની આધ્યાત્મિકતા ઈચ્છનાર પિતા હતા. હાલેલુયા. આ બહુ મોટો પડકાર અને ચેલેન્જ છે પિતાઓ માટે. અયુબનું જીવન મને તમને પડકારી રહ્યું છે. આપણે કેવા પ્રકારના પિતા છીએ, કેવી ભૂમિકા અદા કરી રહ્યા છે, કેવો નમૂનો આપી રહ્યા છીએ. ઘણું બધું કહી શકાય. અને કહે છે કે લખ્યું છે પ્રમાણે તમે શાંતિથી 5મી કલમમાં વાંચજો, 4થી ને 5મી કલમમાં કહે છે કે એ પિતા બાળકોને માટે પ્રાયશ્ચિત કરતા હતા અને પ્રભુને આગળ જઈને વેદી પાસે જઈને પ્રાર્થના કરે અને કહે છે કે મારા પુત્રોએ પાપ કરીને પોતાના હૃદયમાં ઈશ્વરનો ઇનકાર કર્યો. કેવો ગજબનો પિતા પોતાના બાળકોને માટે ઈશ્વરની આગળ વિનંતી કરે છે, પ્રાર્થના કરે છે, પાપ કબૂલાતની પ્રાર્થના કરે છે. આપણે કરીએ છીએ સાંજની પ્રાર્થના? શું આપણે બાળકો સાથે કરીએ છીએ?
બહુ મોટો સવાલ છે આપણા માટે. દિવસે ભરે બહાર ફરતા પણ સાંજે કુટુંબ તરીકે આપણે બેઠા. પિતા તરીકેની આપણી ભૂમિકા છે કે ચલો બાળકો, ચલો દીકરા દીકરીઓ, આપણે આવો સાથે મળીને પ્રાર્થના કરીએ, બાઇબલ વાંચે, ચલ બેટા તું બાઇબલ વાંચ, ચલ બેટા જેવી આવડે પ્રાર્થના કરાય. અને આપણે પછી છેલ્લી પ્રાર્થના કરાય, પ્રભુ અમારા બાળકોએ કોઈ ભૂલ ચૂક કરી છે, માફ કરજો અને સારું શ્રેષ્ઠ જીવન. બહુ મોટો પડકાર છે. અયુબ વિશ્વાસુ હતો. પહેલો અધ્યાય 6 થી 22મી કલમમાં એનું વિશ્વાસુ પણ જોવા મળે છે. એ ન્યાયી અને સાચા હતા. એ ન્યાયી અને સાચા પિતા હતા. અયુબ હવે વાસ્તવિક આધ્યાત્મિકતાની કસોટીનો સામનો કરે છે, જે આપણામાંથી ઘણા લોકોએ પણ સામનો કરવાનો આવ્યો હશે અને કરશે. શેતાન અયુબના ઈશ્વર પ્રત્યેના વિશ્વાસુપણા પર હુમલો કરે છે. અયુબનું જે વિશ્વસનીયતા છે, પિતા સાથેનો સંબંધ, ઈશ્વર સાથેનો સંબંધ, અને સંબંધના કારણે પોતાના કુટુંબને સુરક્ષિત રાખી રહ્યો છે, પોતાના કુટુંબની સંભાળ રાખી રહ્યો છે, પોતાના કુટુંબને એક પિતા તરીકેનો યોગ્ય નમૂનો આપી રહ્યા છે, ત્યારે શેતાન એમના પર હુમલો કરે છે, એમના વિશ્વાસુપણા પર હુમલો કરે છે, એના દોષ રહિત જીવન પર હુમલો કરે છે, કારણ કે તો પ્રભુમાં જીવતા હતા. અને એટલે જ એની સાક્ષી પૂરવામાં આવી છે. અહીંયા તમે જુઓ તો 8મી કલમમાં લખે છે કે શું તે મારા સેવકને લક્ષ્યમાં લીધો છે? પૃથ્વી પર તેના જેવો નિર્દોષ તથા પ્રમાણિક ઈશ્વર ભક્ત દુષ્ટાથી દૂર એના બીજો કોઈ પુરુષ નથી. પ્રભુ એના જીવન વિશે સાક્ષી આપતા કહે છે, અને એના દોષ રહિત જીવન પર શેતાન હુમલો કરે છે. અને સેમ પરિસ્થિતિ આપણા જીવનમાં બનશે જ્યારે આપણે પ્રભુમાં જીવન જીવીશું. આપણું કુટુંબ પ્રભુમાં જીવન જીવતું હશે, આપણા બાળકો આપણા કયામાં અને પ્રભુના કયામાં હશે. શેતાન હુમલાઓ કરશે. એક આત્મિક પિતા પર હુમલો કરે છે. ગજબનો દાખલો, ગજબનું કુટુંબ, ગજબનો પિતા પોતાના પરિવારને એક સારો નમૂનો આપી રહ્યો છે, સારી સ્થિતિમાં દોરી રહ્યો છે, એના ઉપર હુમલો કરવામાં આવે છે. પણ કેટલો ગજબનો પ્રભુનો વિશ્વાસ તો તમે જુઓ. પ્રેઝ ધ લોર્ડ. ધન્ય હોજો. હું તો સેલ્યુટ મારું છું અયુબના જીવનને, કે ઈશ્વરને અયુબના વિશ્વાસુપણા પર સંપૂર્ણ ભરોસો હતો. હાલેલુયા. આજે આવા પિતાઓ શોધવા મળવા બહુ અઘરા છે. પ્રભુ વિશ્વાસ કરે. ઈશ્વરે આંખો બંધ કરીને શેતાન અયુબ પર ભરોસો કરી દીધો. તું જા ભાઈ, એની કસોટી કર, કોઈ વાંધો નહીં, કારણ કે તો પ્રમાણિક, વિશ્વાસુ, ઈશ્વર ભક્ત અને ગુંડાઈથી દૂર રહેનાર એના જેવો બીજો કોઈ પુરુષ નથી. God was confident that Job's faith was not based on worldly blessings, but out of love for God himself. પ્રભુને એના પર સંપૂર્ણ ભરોસો તો કેમ કે અયુબ જગતના આશીર્વાદો પર, ઈશ્વર આપેલા અનેકવિધ આશીર્વાદો પર આધાર નતો રાખતો. એ તો દેવ પરના વિશ્વાસ ઉપર આધાર રાખતો હતો. ઈશ્વર પર એનો આધાર હતો, વિશ્વાસ હતો. અને માટે પ્રભુએ આવા ગજબના શબ્દો કહી દેવા પડ્યા એના વિશ્વાસુ સેવકને માટે, મને એના પર સંપૂર્ણ ભરોસો છે. ઈશ્વરે શેતાનને રજા આપી, એની જગીક સંપત્તિ, એના બાળકો, જે તારથી થાય એ કર, પણ એને સીધો અસર ના કરતો. તારે એને કઈ નહીં કરવાનું. વાય ડુ વી લવ ગોડ? શા માટે આપણે ઈશ્વરને પ્રેમ કરે છે? પ્રભુએ પુષ્કળ સંપત્તિ આપી, પ્રભુએ ઘણું બધું આપી દીધું, સારી નોકરી આપી, પ્રભુએ બહુ સારી રીતે નિવૃત્ત કરાવી દીધા, પ્રભુએ એ જેડ ઉંમર આશીર્વાદિત કરી, માટે પ્રભુના વિશ્વાસુપણાને માટે પ્રભુનો આભાર માનીએ. પ્રભુએ જે રોલ અદા કરવાને માટે આ જગતમાં આપણને જન્મ આપ્યો, એ પતિ તરીકેનો હોય, પિતા તરીકેનો હોય કે દાદા તરીકેનો હોય, કોઈ બી રોલ હોઈ શકે, પણ પ્રભુએ એમાં મને ને તમને વિશ્વાસુપણ સંભાળ્યા છે, અને આપણી વિશ્વસનીયતા પ્રભુ જુએ છે. ઘણું બધું નુકસાન થઈ ગયું, તેમ છતાંય 1 અધ્યાય 13 થી 19મી કલમમાં એની ગંભીર સ્થિતિની શરૂઆત થાય છે, ટ્રેજેડીની શરૂઆત થાય છે. એક પિતાના જીવનમાં દુઃખની શરૂઆત થઈ. એક સારો પ્રતિષ્ઠિત વ્યક્તિ, એક જવાબદાર વ્યક્તિ, એક વિશ્વાસુ વ્યક્તિ, પિતા, અને એ પિતાના જીવનમાં હવે કે છે કે મુશ્કેલીઓની શરૂઆત થાય છે. બધું જ છીનવાઈ ગયું. તમે વાંચજો 13મી કલમથી તે 19મી કલમ સુધી 4 બાબતો એના જીવનમાં આવે છે. વારા ફરતી કેવા આવે છે, ભાઈ દોઢાંક ગયા, ફલાણું ગયું, ઢીકણું ગયું, તારા છોકરા મરી ગયા, ઘર પડી ગયું, બધું જ પડી ગયું, ખલાસ થઈ ગયું. અને તેમ છતાં પરિસ્થિતિમાં એક પિતા શું કરે છે? ગુસ્સે થઈ ગયો, ક્રોધિત થઈ ગયો. અરે પ્રભુ, આવું હોતું હશે? તારા પર આટલો બધો ભરોસો મૂક્યો, તારા સહારે હું જીવ્યો, તને માન આપ્યું, પ્રમાણિક, વિશ્વાસુપણું, નિર્દોષ, ગુંડાઈથી દૂર રહ્યો. આવી પરિસ્થિતિમાં ન મૂકી દેવાનો. એ પિતા એક શબ્દ પ્રભુ સામે ના બોલ્યા, પણ શું કર્યું? અયુબ પ્રભુ તરફ ફર્યો. પ્રેઝ ધ લોર્ડ.
પ્રભુ તરફ ફર્યા. કોઈ દલીલ નહીં, કોઈ આર્ગ્યુમેન્ટ નહીં, કોઈ ગુસ્સો નહીં, કોઈ પ્રભુની સાથેની જીભાજોડી નહીં, પણ એ પિતા પ્રભુ તરફ વળ્યા. અને એ જગ્યા પર હું ને તમે તો ગુસ્સે થઈ જાય. હું પણ પ્રભુનો છે, હું પણ ગુસ્સે થઈ જાઉં. ભલે પ્રભુનું વચન આપી રહ્યો છું, પણ પિતા તરીકે સહન કરવું બહુ અઘરું છે. અને મેં જે દાખલો સાંભળ્યો છે સાહેબ, તમે ઘણા બધા દાખલા સાંભળ્યા હશે. આવી હકીકત રેવરેન્ડ ડૉક્ટર સેમસન પારેખ સાહેબ, જે ગુજરાત રિજનલ કોન્ફરન્સના એક માનનીય પાળક સાહેબ, કે જેઓ અત્યારે પરદેશમાં છે, અને જ્યારે ભણાવતા હતા ત્યારે એમણે અમને કહ્યું કે મેં મારા પ્રથમ જનિત દીકરાને, પુખ્ત વયના દીકરાને મારા હાથોમાં મરતો મેં જોયો છે. એ પિતાની શું હાલત થાય? એ પિતાના હૃદયની વેદના શું હોઈ શકે? એક દીકરો નહીં, 2 દીકરા એમણે પોતાની આંખો સામે મરતા જોયા. એવા તો ઘણા દાખલા હશે. અને તેમ છતાંય યહોવાએ આપ્યું ને યહોવાએ લઈ લીધું. યહોવાના નામને ધન્યવાદ. આ કહેવું, આ સ્વીકારવું બહુ કઠણ છે, પણ એ જે પિતા ઈશ્વર ભક્ત છે, પ્રમાણિક છે, ન્યાયી છે, બુંડાઈથી દૂર રહે છે, અને પ્રભુ જેનો આધાર છે, એ જ પિતા કરી શકે છે, અને પોતાના બાળકોને નમૂનો આપી શકે છે. અને એટલા માટે આજે મોટી ચેલેન્જ છે કે પિતાઓને માટે, મારા માટે, કે આપણે આયુબના જીવન વિશે અભ્યાસ કરીએ કે કઈ બાબતોમાં આપણે કમતી પડ્યા છે, જેના કારણે આપણા બાળકો આપણા કયામાં નથી. આપણા બાળકો વંઠી ગયા છે, આપણું કુટુંબ વેરવિખેર થઈ ગયું છે, આપણે પિતા તરીકેનો નમૂનો આપવામાં નિષ્ફળ ગયા છીએ. આપણો શું પ્રત્યુત્તર હોઈ શકે? વિચાર કરીએ. અયુબે પોતાના બાળકોને પ્રભુના વચનમાં ઉછેર્યા. નુકસાન થઈ ગયું, બધું ખલાસ થઈ ગયું, કોઈ વાંધો નહીં. અને તમે 31મો અધ્યાય ઘેર જઈને વાંચો અયુબનો, તમને બહુ ઉત્તેજન મળશે પિતાઓ એ જે જવાબો આપે છે ને એનાથી. અને એટલા માટે અયુબે સંકલ્પ કર્યો. 1 અધ્યાય 20 થી 22મી કલમમાં અયુબે ઈશ્વરના વ્યક્તિ તરીકે વ્યવહારિક રીતે પ્રત્યુત્તર આપ્યો. બહુ જ વ્યવહારિક, નમ્રતાથી, શાંતિથી. દુઃખ હતું, ખેદ હતું, પણ એણે પૂરેપૂરો દિલાસો પ્રાપ્ત કરીને બહુ જ પ્રત્યુત્તર શાંતિથી આપ્યો. તેણે વ્યાજબી રીતે દુઃખ પ્રગટ કર્યું. અને અયુબે ઉઠીને પોતાનો જામો ફાડીને પોતાનું માથું મુંડાવ્યું. એણે દુઃખ પ્રગટ કર્યું. જે દુઃખ આવ્યું છે સામાન્ય નહોતું. આપણે વાંચીએ છીએ, આપણને ખબર છે કે શૈતાન પરીક્ષાને કસોટી કરી રહ્યો છે, બધું પ્રભુ આપવાના છે. આપણે બાઇબલ વાંચીએ છીએ 42મી કલમમાં. એને તો આ કોઈ ખબર નહોતી, એ તો જાણતો જ નહોતો કે આવું બનશે. જેમ એઝ યુઝ્યુઅલ આપણે લાઈફ જીવીએ છીએ અને દુઃખો જીવનમાં આવે છે, મુશ્કેલીઓ આવે છે, એવી જ રીતે એના જીવનમાં દુઃખો આવી રહ્યા. તેને તો નથી ખબર, પણ તેમ છતાંય એનું વિશ્વાસુપણું પ્રગટ કરે છે. અને એણે દુઃખ પ્રગટ કર્યું. લખે છે ભૂમિ પર પડીને દેવની સ્તુતિ કરી, પ્રભુનો આભાર માન્યો. એણે ઈશ્વરને દોષ ન દીધો, પણ પ્રભુનો આભાર જ માન્યો. અયુબે માથું નમાવી, અયુબે બધું ગુમાવી દીધું, તેમ છતાંય એ પ્રભુમાં વિશ્વાસોને અડગ રહ્યો. અને આ પિતાનું કેરેક્ટર છે. ગજબની પ્રતિષ્ઠા, ગજબની જવાબદારી, બધું જતું કર્યું વિશ્વાસુપૂર્વક, અને તેમ છતાંય સંકલ્પ કર્યો. પ્રભુએ આપ્યું ને પ્રભુએ લઈ લીધું, પ્રભુની આભાર સુધી. અને બાઇબલ કહે છે કે એણે કંઈ પાપ કર્યું નહીં, દેવને કોઈ દોષ દીધો નહીં. અને માટે વાલા પિતાઓ, આજે પિતૃદિન નિમિત્તે આપણા બાળકોને આજે અયુબ જેવા પિતાઓની જરૂર છે, જે પોતાના બાળકો ઈશ્વરીય વિશ્વાસુ જીવનોને નમૂનો આપી શકે. અયુબ જેવા પિતાની જરૂર છે કે જે પોતાના બાળકોને આવો નમૂનો આપી શકે. બાળકો ગુમાવી દીધા, બધું જ ગુમાવી દીધું, તેમ છતાંય વિશ્વાસુ. બહુ મોટી ચેલેન્જ અયુબના જીવનમાંથી મળે છે. એક સારા પિતા કે દુઃખો સંકટોમાં પણ સહન કરીને પ્રભુને આધારે જીવનાર. બધા જ પિતાઓને આજના વચન વડે પ્રભુ એ ઉત્તેજન આપે, એ કૃપા આપે, પોતાના જીવનમાં ડોક્યું કરીને સ્વયંભૂ રીતે સ્વીકારીને એક આદર્શ પિતા, અયુબ જેવા પિતા બનીને કુટુંબના બાળકોને, કુટુંબને નમૂનો આપીને પ્રભુની ભક્તિભાવવાળું કુટુંબ બનાવવાના માટે એ પિતાને વિશેષ સહાય કરે. એ જ મારી અભ્યર્થના, પ્રાર્થના, શુભેચ્છા. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ સર. પાળક સાહેબનો આપણે પ્રભુની સ્તુતિ કરતા ખૂબ આભાર માનીએ છીએ. આ પણ સર્વ પિતાઓને માટે ઉત્તમ ચેલેન્જ આપી અયુબના જીવન દ્વારા. અને સારા પિતા કેવી રીતે બની શકીએ, મોટો પડકાર આપણને મળ્યો છે. પ્રભુની સ્તુતિ કરીએ છીએ. તેથી સર્વ પિતાઓ જેઓ ઘરોમાં છો, ગમે ત્યાં છો, અહીં છો, ઊભા થશો. તમારા માટે હું વિશેષ પ્રાર્થના કરીશ કે આ વચન તમારા હકમાં આશીર્વાદિત રહે
અને પ્રભુ તમને અયુબની કૃપા આપે. આવો આપણે પિતાઓ માટે ખાસ પ્રાર્થના કરીએ. વાલા પરમેશ્વર પિતાજી, અમે પિતાઓ તરીકે તમારી હજુરમાં ઊભા છીએ, કારણ કે તમે અમને મોટી જવાબદારીઓ સોંપી છે. કુટુંબની જવાબદારી અને કુટુંબ દ્વારા સમાજની ને વિશ્વની જવાબદારી, મંડળીની ને તમારા લોકોની જવાબદારી અને તમને વફાદાર રહેવાની જવાબદારી. આ જવાબદારીને માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. પ્રભુ તમે અમને દરેકને જાણો છો, કઈ રીતે મેં અમારી જવાબદારીઓ અદા કરી છે. અમે ઘણા નિષ્ફળ પણ ગયા છીએ, ઘણી ભૂલો પણ કરી છે. અમે માફી માગીએ છીએ. અમારા અધૂરાપણાને માટે, પિતા તરીકેની જવાબદારીઓમાં પાછા પડવાના માટે અમારી મદદ કરો, માફ કરો એવી પ્રાર્થના કરીએ છીએ. અને અમને દરેક પિતાને શુદ્ધ અને પવિત્ર કરો એવી કૃપા માગીએ છીએ. અને અમને પ્રભુ નમૂનેદાર બનાવો, પવિત્ર આત્માની શક્તિ આપો અને અયુબના જેવા બનવાને માટે અમને દરેક પિતાને કૃપા આપો એવી માગણી કરીએ, જેથી તમારું નામ મોટું બનાય અને તમારી સ્તુતિ થાય અને અમારું કુટુંબ આશીર્વાદિત રહે એવી કૃપા માગીએ છીએ. અયુબની જેમ બેઠવાને માટે, સ્વીકારવાને માટે, સહન કરવાને માટે અને છતાં પાપ નહીં કરવાને માટે કૃપા આપો એવી માગણી કરીએ છીએ. અને આ વચન અમારા બધાના માટે આશીર્વાદિત રહે અને સર્વ પિતાઓ પર કૃપા રહે એવી માગણી કરીએ છીએ. આજે બધા જ પિતાઓને તમે આનંદનો આશીર્વાદ આપો, શક્તિ આપો, તંદુરસ્તી આપો, જ્ઞાન આપો, માર્ગદર્શન આપો. પત્ની સાથેનો સંબંધ, બાળકો સાથેનો સંબંધ, ઘરના વડીલો સાથેનો સંબંધ આશીર્વાદિત કરો અને ઘરમાં એમની આગેવાની તમે સફળ કરો. એમના નોકરી ધંધા, એમના હાથના કાર્યો આશીર્વાદિત કરો અને એમની આશાઓ તમે પૂર્ણ કરો એવી માગણી કરીએ છીએ. અને બધા જ પિતાઓ આજે ખૂબ આશીર્વાદિત, આનંદિત અને સુખી બને એવી અમારી વિનંતી છે. સર્વ નબળાઈઓમાં સહાય કરજો, બધી જરૂરિયાતો પૂરી પાડજો એવી માગણી કરીએ છીએ. જે ઘરોમાં પિતા નથી એ ઘરોને માટે પણ અમે કૃપા માગીએ છીએ. પ્રભુ તમે એ ઘરોમાં પિતા બનો અને તમે એ ઘરને શાંતવન, દિલાસો, સામર્થ્ય અને આગેવાની આપો એવી માગણી કરીએ છીએ. અને માતાઓને માથે જે જવાબદારી આવી પડી છે, બાળકો અનાથ બન્યા છે અને બાળકોને માથે જવાબદારી આવી પડી છે, તો એ ઉઠાવી લેવાના માટે તમે કૃપા આપજો એવી અમારી પ્રાર્થના છે. તમારા સમર્થ હાથોમાં બધા જ પિતાઓને, તમારા બંને ધર્મસેવકોને અને અમારા બધા જ અહીં આવેલા ભાઈ બહેનોને અમે સોંપીએ છીએ. સર્વમાન મહિમા તમને હોજો. ઈશ્વર ડાબે માગ્યું છે, આમેન. જાહેરાતો આ પ્રમાણે છે. આપ સર્વને અમે સલામ પાઠવીએ છીએ ને ફરીથી બધા જ પિતાઓને શુભેચ્છા. પ્રભુ આપને આશીર્વાદ આપે અને આપના ઘરો ખૂબ સુખી બનાવે ને આપના જીવનો પ્રભુની દયા નીચે રહે એવી અમારી પ્રાર્થના છે. આપ ઓનલાઈનમાં જોડાયા, પ્રભુને ધન્યવાદ, આપનો આભાર. આ સેવાઓ ચાલુ રહેશે સેન્ટનરી મેથોડિસ્ટ ચર્ચ લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા. અને આપણી ટીમ આપણને દોરે છે પ્રમાણે ફેસબુક પર અને રેકોર્ડેડ યુટ્યુબ પર તમે ભજન સેવામાં દર રવિવારે જોડાઈ શકો છો. ગુજરાતી સવારે 9 વાગે, અંગ્રેજી સવારે 11 વાગે. આપની પ્રાર્થના, વિનંતીઓ, સૂચનો, જાહેરાતો હોય તો પાળકને મળશો. આપના દાનરપણો હોય તો આપ પાળકને અથવા તો કારભારી દ્વારા મોકલાવશો અથવા તો બેંક, આપણું જે ચર્ચનું બેંક એકાઉન્ટ છે એમાં સીધા તમે જમા કરાવી શકો છો. પ્રભુ તમને આશીર્વાદ આપે. આપણી મંડળીના વેલેન્ટાઇન ભાઈ એફ જોન બીમાર પડવાથી અચાનક 56 વર્ષની ઉંમરે 16મી જૂને રાત્રે પ્રભુમાં ઊંઘી ગયા. એમની દફનવિધિ 18મી જૂને કરવામાં આવી નિજામપુરા કબ્રસ્તાનમાં. નિરૂપમાબેન યોથામને એના પત્ની દીકરી ગ્લોરી માટે પ્રાર્થના કરશો તેવી વિનંતી છે. બીડી સાયમન પણ બીમાર પડી ગયા અને હોસ્પિટલમાં દાખલ કર્યા, આઈસીયુમાં પણ લઈ જવા પડ્યા, પણ પ્રભુએ એમને સદાપણું આપ્યું. તમે બધાએ પ્રાર્થના કરી, જેઓએ હિંમત આપી, મુલાકાત લીધી, તેઓ બધાનો ખૂબ આભાર માને છે. બાળકોનો પણ તેઓ આભાર માને છે. સુમનબેન ગોવિંદભાઈ મકવાણાના ભાઈ વિનોદભાઈ ઈશ્વરભાઈ ખ્રિસ્તી પણ 29મી મેના રોજ પ્રભુમાં ઊંઘી ગયા કોરોનાને લીધે. એમના કુટુંબને પણ જેઓએ દિલાસો આપ્યો, પ્રાર્થના કરી, મુલાકાત લીધી, બાળકોનો, મંડળીના ભાઈ બહેનો, કમ્પાઉન્ડના ભાઈ બહેનો, સગાવાલાનો બધાનો સુમનબેન, ગોવિંદભાઈ અને કુટુંબ આભાર માને છે. મેથોડિસ્ટ બેનની જાહેરાત છે કે મેથોડિસ્ટ બેન દ્વારા 2 રવિવાર પહેલાં 23 જેટલા આર્થિક જરૂરિયાતવાળા ભાઈ બહેનોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું.
એના માટે એક કુટુંબ તરફથી ઉદાર દાન આપવામાં આવ્યું અને તેથી મેથોડિસ્ટ બેન આ કુટુંબનો અને આ સેવાને માટે પ્રભુની સ્તુતિ કરતા આભાર માને છે. નગીન સાહેબ હાજર રહ્યા ને જેઓએ હાજર એને ઉત્તેજના આપ્યું તેઓનો આભાર માને છે. મેથોડિસ્ટ બેન માટે પ્રાર્થના કરશો એવી જાહેરાત સુધીરભાઈ મસીહી અને સેક્રેટરી જાગીનભાઈ એ આપી છે, એ યાદ રાખશો. પ્રભુ આપ સર્વને આશીર્વાદ આપે, એના મહિમાને માટે વાપરે અને આપ બધાને સંભાળી રાખે. આવો આપણે પ્રભુની પ્રાર્થનામાં જોડાઈએ. ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની મારી રોટલી આજ અમને આપો, જેમ અમે મારુનીઓને માફ કર્યા છે તેમ તમે મારું અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, બુરાઈથી મારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમેશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો આશીર્વાદ સર્વ પિતાઓ પર, એમના કુટુંબો પર અને આખી મંડળી પર ને પ્રભુના બધા સંતો પર આજે ને સર્વકાળ સુધી હોજો. આમેન. આમેન. ગોડ બ્લેસ યુ. પ્રભુ તમને આશીર્વાદ આપે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ.